ભરૂચની આશ્રય સોસાયટી પાસે આવેલ ભગવાન જગન્નાથ મંદિરે ઓડિશા પ્રથા નિમિત્તે ભગવાનની દેવસ્નાન પૂર્ણિમાનું આયોજન કરવામાં આવ્યું। ઓડિશાના પુરી જગન્નાથ મંદિરમાં 22 જૂને યોજાનાર અનોખા તહેવાર દેવસ્નાન પૂર્ણિમાની તાડામાર તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે। આ દિવસે મહાપ્રભુ જગન્નાથનો જન્મ થયો હતો, એટલા માટે મહાપ્રભુ તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા મંદિરમાં ભક્તોની સામે સ્નાન કરે છે। આવું વર્ષમાં માત્ર એક જ વાર થાય છે। એવી પરંપરા છે કે સ્નાન કર્યા પછી ભગવાન જગન્નાથને તાવ આવે છે, તેથી તેઓ આગામી 15 દિવસ સુધી કોઈને દર્શન આપતા નથી। આ સમય દરમિયાન તેમના પ્રખર ભક્ત ભગવાન આલરનાથ દર્શન આપે છે। રથયાત્રાના 2 દિવસ પહેલા ગર્ભગૃહ ભક્તો માટે ખુલી જાય છે। આ વખતે પણ ભગવાનના સ્નાન માટે સોનાના કૂવામાંથી પાણી લાવવામાં આવશે, ત્યારે આજ રોજ ભરૂચની આશ્રય સોસાયટી પાસે આવેલ ભગવાન જગન્નાથ મંદિરે ઓડિશા પ્રથા નિમિત્તે ભગવાનની દેવસ્નાન પૂર્ણિમાનું આજે સવારના અરસામાં આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ, બહેન સુભદ્રાને સ્નાન કરાવાયું હતું અને દેવસ્નાન પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી। जय जगन्नाथ। आज पवित्र देवस्नान पूर्णिमा, भगवान जगन्नाथ, बड़े भाई बलराम, बहन सुभद्रा, सुदर्शन भगवान, अभी चतुर्धा मूर्ति का स्नान विधि नीचे चल रहा है। स्नान मंडप से स्नान यात्रा पूरा होने का बाद वो आज से 15 दिन तक अणसर घर रहेंगे। फिर 26 तारीख को नेत्र उत्सव है, 27 को रथ यात्रा है। रथ यात्रा शाम को प्रसाद का आयोजन है, सभी भक्तों जाहिर आमंत्रण है। उसका बाद 9 दिन तक 28 तारीख से लेके 9 दिन यहाँ शाम को भजन कीर्तन का नीचे प्रोग्राम है। उनका मौसीमा मंदिर हमने बनाया है टेम्पररी, वहाँ 9 दिन तक भजन कीर्तन चलेगा। सभी शहरजनों को श्री जगन्नाथ सेवा चैरिटेबल ट्रस्ट तरफ से मैं आमंत्रित करता हूँ, उसी दिन जगन्नाथ यात्रा में जोग देने के लिए जरूर आइए। बोलिए जय जगन्नाथ। Subscribe now and press the bell icon. Never miss an update.